ધ્યાન રાખ્યું છે, પણ હવે વધારે ધ્યાન રાખવાનું. હવે પ્રભુજી તમારે અમારું ધ્યાન રાખવાનું. શું કામ ધ્યાન રાખવાનું? કે આ બધું જે કાંઈ થઈ રહ્યું છે એ તમારા નામના આધારે થઈ રહ્યું છે. આ બધું આ જે કંઈ બને છે રામમટીને દ્વારે તમે દર વખતે દર વર્ષે કંઈક ને કંઈક ભગવાન જાણે નવીન આવું થઈએ જ રાખે છે. આ એસી હોલ આવો બનાવો ધૂનનો. મેં કહ્યું તો પછી એસી હોલ ધૂનનો બનાવશો તો ધૂનવાળા એસીની હવામાં એ શાંતિ રાખો. એ બાલ બચ્ચાઓ શાંતિ રાખો. એ બાળકોને લાવો છો અમને ગમે છે, પણ તમે એની જેમ બાળક નથી જાઓ. એને તમે જાણો, સાંભળો, સમજો, એવા સંસ્કાર આપો. ઘણા દીકરા બાળકો બધા મને બે હાથ જોડી જાય. મને એમ થાય કે આ ઘરે એને આવી ટેવ એના મા બાપ હાથ જોડતા હશે તો બાળકો હાથ જોડે ને. એટલે બાળકોને લાવો એ અમને ગમે છે, પણ બાળકોને તમારા સંસ્કાર આપો એ વધારે ગમશે. કારણ કે બાળકોને આ નવી પેઢીના સંસ્કારો છે એ ભૂલાવવા ભારે થઈ પડે એમ છે. તમારા સંસ્કાર જો પકડી લેશે તો નવી પેઢીના નવા ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં અડધા ઢાંયકા ને અડધા ઉગાડા. જેમ બને એમાં આપણી આંખોને વિકાર વાસનાના ઝેર ચડે. આવા જ ચારે બાજુ ચિત્રો જોવા મળે. આપણે ક્યારેક અટકી જઈએ છીએ કે આને શું સજા કરીએ. સીતારામ. આપણને એમ થાય શું સજા કરીએ. પછી આપણને જો ન ગમતું હોય તો આપણા બાળકોને ક્યાંથી ગમે. આવી રીતે જો તમારે બાળકોને સંસ્કાર તમારા જ આપવા હોય તો તમે થોડુંક ધ્યાન દો. મારી દીકરી બહેનો, તમે તમારા બાળકને ક્યારેક તમારું હૃદય તો આપો. તમે એના પપ્પા બન્યા છો, ક્યારેક એના માથા ઉપર હાથ તો ફેરવો. એને કેટલું એના માથાને ઘટતું પિતા તરફની જવાબદારીવાળું કેટલું બધું મળી જાય. તમને ખબર નથી કે આને તમે શું આપો છો. એ તમારા 5મા 6ઠા ધોરણમાં ભણતા બાળકને ખબર નથી કે મારા પપ્પાએ મારી માથે હાથ ફેરવ્યા પછી મારી મેમરી, મારી યાદશક્તિ, મારું ભણવાનું એને ખબર નથી. બાળકને અને બાપને ખબર નથી. અમુક બીમારીઓ તો તમને કહું તો તમને નવાઈ લાગશે. અમુક અમારી દીકરીઓ બહેનો તમારા ઘરમાં તમારા ડોરા જોઈ જોઈ તમારી જીભને સાંભળી ક્યારેક અમારી દીકરીઓને એમ થાય કે બારણા બંધ કરીને માથું પછાડું. પણ છતાંય જો એ દીકરીઓ તમારા ઘરની વવારું બનીને આવી છે, એને કોઈ રીતે એનું માથું જો દવાઓ કરાવીને થાકો છતાંય મટે નહીં, રિપોર્ટ કોઈ માથાના પકડાય નહીં. આ દુખાવો શું છે એ ન પકડાય તો હું તમને મારા ગુરુએ મને ભણાવ્યું છે એ યાદ છાનુમુની યાદી કરું. મારું ફેમિલી, મારું કુટુંબ બેઠું છે એમ સમજીને યાદી કરું. એ માથું ધોઈને અમારી દીકરી, અમારી બેન, તમારા ઘરની પત્ની એ માથું ધોઈને ઊભી રહે અને તમે એના પતિ હો
તો એના માથામાં જ્યાં શેથો પૂર્યો હોય એ જગ્યાએ તમે થોડી વાર એના માથામાં તમારા આંગળા ફેરવો. જો 3 દિવસમાં એનું માથું દુખતું બંધ ન થઈ જાય તો. પણ તમે દરેક વખતે મારી વાતો સાંભળીને તાલીઓ વગાડી મને ચોકલેટ ખવડાવો છો. પણ મારો હિંદવો કાંઈ નહીં કહે તમને, પણ હિંદવાથી એનો નાનો ગુરુભાઈ છે ને એ ભૈરવો રામદેવજી મહારાજે આંખો વીંચી પલોઠીવાળી સમાધિમાં બેઠા અંતર્મુખ થયા અને ભગવાન જ્યોતમાં અંજવાળું કરવા પધાર્યા. એટલે ભૈરવાએ પણ માથું ઊંચું કર્યું. ભૈરવાએ માથું ઊંચું કર્યું એટલે ભગવાને પૂછ્યું કે શું કરવાનો છો? કે ભગવાન તમે અંતર્મુખી થયા છો એટલે તમારા ભક્તો તમારી ગેરહાજરીમાં શું કરે છે એ કાંટો દઈ આવું ને જોઈ આવું. રામદેવજી મહારાજે કીધું કે જોવા જ્યાં તો સમજીને જાજે, વળી પાછું મારો ધક્કો ન થાય. મારે વળી તને રિપેર કરવા આવવું ન પડે. ક્યાં ઠેઠ વૈકુંઠમાંથી રિપેર કરવા માટે વિષ્ણુ ભગવાનને નર સિંહ રૂપ લેવું પડ્યું. ક્યાં ઠેઠ રાવણની ગેરસમજને સમજ બનાવવા માટે ભગવાને ઉઘાડે પગે વનના લુગડા પહેરી 14 વર્ષની વનની યાત્રા કરવા ઋષિઓ મુનિઓ સિદ્ધો સાધકો તપસ્વીઓ અનેક પ્રકારના ઐશ્વરી દિશા પકડીને જે સાધના કરતા હતા. બહેનો ભાઈઓ, ભગવાન રામને કઈ માતાએ કીધું કે હે રામ, અયોધ્યાના રાજા એવા બનો કે સર્વવ્યાપી, સર્વદર્શી, સર્વલક્ષી, ચારે બાજુ જ્યાં હિન્દુત્વ, આર્યત્વ, કોઈ પણ દિશામાં ક્યાંય હોય એને ઘરે બાળક જન્મે અને રામ કહીને રડે, નામ કહીને રડે. આવા રામ તમે બનો, સાર્વભૌમત્વ રાજા બનો. અયોધ્યાનો રાજા તો મારો ભરતે રાજ ચલાવી શકે, પણ આવા રાજા બનો કે માં તું જેમ કહીશ એમ કરીશ, માં તું જેમ કહીશ એમ કરીશ, મમ્મી તું જેમ કહીશ એમ કરીશ, માં તું જેમ કહીશ એમ કરીશ. આવું રામ ભગવાન બોલ્યા. એટલે કઈ માએ કીધું કે એવા રાજા થવું હોય ને તો રામ તમારે આ બધાય રાજા મહારાજાઓ વનમાં તપ કરે છે એટલે તમારે વનમાં જવું જોઈએ. એવા રાજા થવું હોય તો વનમાં જવું જોઈએ. પરંતુ માં વનમાં? તો કે હા, વનમાં જવું જોઈએ. એ બધાએ રાજ શા માટે છોડ્યું છે એ બધાને ખબર પડી ગઈ કે સૂર્યવંશમાં રઘુકુળમાં ભગવાન અવતાર લઈને આવશે. સૂર્યવંશના રઘુકુળના રાજાઓ હતા, બધાએ રાજપાટ છોડીને વનમાં તપ કરવા ચાલી ગયા. વનમાં જઈને કઠોર તપ કરી અને ધાર્યા વરદાનો મેળવી અને રઘુવંશના એ બધા રાજાઓ ભગવાન અવતારની લીલા કરવા પધારે તો આપણી આ મેળવેલી સાધનાની તમામ તપબલ શક્તિઓ એ રામને અર્પણ કરવી છે. આટલા માટે તમારા પૂર્વજો વનમાં ગયા છે.
તમે થોડુંક તો વિચારો, તમારા પપ્પા, એના બાપુજી અને એના બાપુજી, ત્રીજી પેઢીના આપણા દાદા, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, બરડો, બારાડી, ઓખા, આખા રોટલાના બટકા જેટલા એક નાનકડા ટુકડા જેવો આ પ્રદેશ, પણ જ્યાં જાઓ ત્યાં રામ રામ થતું હોય, હરે કૃષ્ણ થતું હોય, ગુરુ રામ થતું હોય, નમસ્વીભાઈ થતું, માં માં માં, રાધે રાધે થતું હોય, ચારે બાજુ આવતી હોય, ચારે બાજુ તમે જુઓ તો ધજા ફરકતી હોય, અને ચારે બાજુ ક્યાંક ક્યાંક જુઓ તો નાના બાળકો, નાના ભેગા બાળકો કરી બટુક ભોજન કરાવતા હોય, ક્યાંક નાની નાની કુંવારિકાઓને બોલાવી અને કોઈ એની પૂજા કરીને પ્રસાદ લેવડાવતું હોય. આવા પ્રદેશના આપણે સૌ આ તપોભૂમિના વારસદાર થઈને આ ગામમાં આવ્યા છે. આ ગામ મોટું છે. અહીંથી તાપી માતા સમુદ્રમાં જાય છે, એટલે આખો વિસ્તાર કાંપ ભર્યો છે. કાંપ એટલે આખા જે વિસ્તારમાં આગળ ઉપર વરસાદ થયો હોય એની ફળદ્રુપ માટી એ વરસાદની સાથે ખેંચાતી ખેંચાતી અહીંયા દરિયાના કાંઠાએ આવીને અટકી ગઈ છે. એવી કાંપાળ અને ફળદ્રુપ ભૂમિમાં આપણે કંઈક વાવીએ છીએ, એમાંથી હીરા ઉગે છે. કંઈક વાવીએ છીએ, એમાંથી નોખી નોખી નવી નવી જાત ભાતના કાપડ તૈયાર થાય છે. કંઈક વાવીએ છીએ તો સજન અને નીતિવાળા પ્રમાણિક વેપારીઓ તૈયાર થાય છે. કંઈક અહીંયા આ ભૂમિમાં આ સૌરાષ્ટ્ર તપોભૂમિનું લાવીને અહીંયા વાવીએ છીએ તો આ ભૂમિમાં વચનથી બંધાયેલા એવા વેપારીઓ વચને વ્યવહાર કરે. વચનથી ખાલી એટલું કાગળ હોય, એક લીટી હોય અને કરોડોની લેતી દેતી હોય, પણ એક લીટી ચૂકે નહીં. એની જીભ બોલે એ ચૂકે નહીં. આવા વચનના વેપારીઓ અહીં તમારી ધરતીમાં તમે જ્યાંથી તબ્બલના પુત્ર પરિવાર વારસદાર થઈને આવ્યા છો, એ તમારા પૂર્વજોએ વાવેલું હતું, એ લઈને તમે અહીંયા વાવ્યું તો તમારી પેઢીઓમાં એવા એવા સંતાનો, એવા તમારા વારસદારો. પણ હવે જો ભૂલ્યા ને, હવે જો જ્યાં ત્યાં જોયા, અને એ તો આવે જ રાખવાનું મોટી બેન. નવા નવા ડ્રેસ ને નવા નવા કપડાં ને એ તો બધું નજરે છેડે જ રાખવું નહીં. આપણા છે અને લુગડા બદલાવીને આવ્યા છે. કોઈ અલગ નથી, બધા આપણા છે. આપણા જ હાથે જો આ મોટા થયેલા છે, બધા કેવા રાજી થાય છે. એમ તમારે એવા તબ્બલવાળા તેજસ્વી બાળકો તમારા જ વારસદાર બનાવવા હોય તો તમારે થોડુંક તમારા ગ્રસ્તાશ્રમમાં ધ્યાન આપવું પડે. શું કામ ધ્યાન આપવું પડે? એક ચોપડીમાં લખ્યું છે, પતિદેવ તમારા ચરણોમાં મારા રંગ અને રૂપને, કે શું કામે મૂકવા છે રંગ અને રૂપ? કે મારી દ્રષ્ટિના કોઈ દોષ ઊભા ન થાય, મારી દ્રષ્ટિમાં આ જગતને જોઈ કોઈના રૂપ તરફ આકર્ષણ ન થાય. એટલે તમારા જેવું રૂપ આ જગતમાં મારે માટે કોઈનું નથી. આમ કરીને એ દીકરી એમ કહે છે કે મારા રંગ અને રૂપને તમારા ચરણમાં મૂકવા દો. અમારી દ્રષ્ટિ છે મને દુઃખ ન દે. તમે સાહેબ કબીરના બંદગીના જે ભાવો છે એને જોયા છે ક્યારે? ગુરુ સાહેબને
એ સાધક બંદગી કરનાર બંદો એવી રીતે બંદગી કરે છે યાચના કરે છે, ગુરુદેવ મારી આંખો મને ધોખો ન દે, જ્યાં ત્યાં જોવામાં તમારા સ્વરૂપને હું ભૂલી ન જાઉં, કારણ કે તમારું સ્વરૂપ મનુષ્યનું નથી, તમારું સ્વરૂપ વચનનું છે, વચન સ્વરૂપી સદગુરુ છે. સજ્જનો માતાઓ, સદગુરુનું વચન એ સદગુરુનું સ્વરૂપ છે. વચનને ભૂલી જાઓ ને એ પૂતળાને પકડીને એમાં હેરાન થાવ, સમય અને શક્તિઓ એને સજાવવામાં વચન ભૂલાઈ જાય તો પછી તમારી ગોઠવણ કરેલી કોઈ કામની નથી. એમ બંદગી સાહેબ પાસે યાચના કરે છે ગુરુનો એ બંદો કે મારી આંખમાં સદૈવ તમારા નૂર ભરપૂર રાખો ગુરુદેવ. હું કંઈ સાંભળું એમાં તમારા સૂરમાં સતનામથી મને ભરપૂર રાખો સાહેબ, મને સતનામથી ભરપૂર રાખો. હું કંઈ બોલું છું એમાં રણુકાર ઉઠે, એમાં સતત તમારું સ્વરૂપ વાગોળતો રહું. આવા રણુકારમાં મને પકડી રાખજો ગુરુદેવ. મારી આંખો મને બેભાન ન કરે, મારા કાન સાંભળીને મને જેમ તેમ મારા માથાને મારા વિચારોમાં ધ્રુજારી ન આવે, મારી વાણી બોલવામાં સત અસત જેનું તેનું જેવું તેવું ખબર વિનાનું જેવું બોલ્યા પછી મને પસ્તાવો ન કરાવે ગુરુદેવ સાહેબ. એમ તમે એમ જ કરો છો. મારું હૃદય આપના ચરણોમાં, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે. હૃદય ભક્તિ આપો, અવિચળ ભક્તિ આપો. હે સર્વવ્યાપી પરમાત્મા, રક્ષા પૂનમ આપની રક્ષા માગું છું. એ પૂર્ણ સ્વરૂપ આપની પાસે યાચના કરું છું. આપની આ સૃષ્ટિમાં આપની ઈચ્છાથી અમોને મોકલ્યા હોય તો મૃત્યુલોક વિશે બોલો. માનવ શરીરમાં અમારાથી થયેલા અવિવેકવાળા દરેક કર્મો એની ક્ષમા માગું છું. મારી આંખોએ કરેલા અપરાધો, મારા કાનોથી સાંભળેલા અપરાધો, મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. જાણે અજાણે, સંગે કુસંગે, આ જન્મે કોઈ જન્મે અપરાધો કર્મોની
क्षमा करो। आपना महातेजमांथी एक प्रकाशનું કિરણ આપો। અમારા હૃદયમાં પ્રકાશો, નવું જીવન આપો, નિરોગીતા આપો, સહનશીલતા આપો, સંયમ નિયમનું બળ આપો, પરસ્પર શુદ્ધ ભાવ આપો। હે પિતૃદેવતાઓ, આપ જ્યાં હો ત્યાં માતૃપક્ષે પિતૃપક્ષે આપનાથી જોડાયેલા યમો જ્ઞાતિ ગોત્રથી આપના અનુવાંશિક વારસદારો છીએ। અમારાથી થયેલા મનસા વાચા કર્મણા ત્રિદોષથી મુક્ત કરો, નવું જીવન આપો, નિરોગીતા આપો। હવે જે નવું જીવન માગીએ છીએ તે મનથી થયેલા અજાણતામાં ખબર વિનાના આપણે એકલા જ જાણીએ એવા કર્મોની ક્ષમા અત્યારે તમે માગો છો। મનસા વાચા, મનથી આપણે ખટપટ કરીને, મનથી આપણે ગંદી ગાળ બોલી લઈએ, મનથી ધિક્કાર કરી લઈએ, ક્યારેક મનથી નહીં, ક્યારેક તમારી જીભ સળવડાટ કરે ને જેવું તેવું તમારી જીભ અંદર બોલી લે એ બહાર ના આવે। ક્યારેક તમે બેઠા હો, ક્યારેક તમે તમારા ભજનના અથવા તો સાંભળો છો એવા ભજનના એક ધારા રસમયતાવાળા તાલમાં આમ લીન થઈને ક્યારેક હસતા હસતા સાંભળતા હો અને તમને કોઈ હાજી કોઈની દૃષ્ટિ ચોરીથી જોતી હોય, પેલા યુગમાં અર્જુન પેલો અવતાર કાગા કેરો, કાગાનો એટલે કાગડાનો અવતાર લીધા પછી આમથી આમ ચાંચું ઘસે છે, ક્યાં આવીને બેઠો છે? ચંદનને લાકડે બેઠો। આ સત્સંગ ચંદન ભાવના, હજી આ સત્સંગ એવો છે। હજી એક જંગલમાં ચંદનનું ઝાડવું ઉગે તો આખા જંગલના ઝાડવામાં સુગંધ ભરપૂર કરી દે। એક તમારી પેઢીમાં, તમારી કુખમાં તમારો એક એવો વારસદાર જન્મે, તમારી પેઢીઓના આગલા પાછલા મેલ ધોઈ નાખે। ઇતિહાસમાં તમારી પેઢીમાં એનું નામ ઉજળું બોલે એ તમારા હાથમાં છે। ને રાત ને દિવસ રાડું પાડીને અમે તમને એટલું જ કહેવા માગીએ છીએ કે તમારા બેના સંસારમાં વચ્ચે કોઈ દખલગીરી બેમાંથી એકેયને જોતી નથી। આવા સાવધાન થઈને તમે જીવો, આવી સાવધાનીથી જીવો કે મારા પતિથી આગળ કદાચ કોઈ પુરુષ ઉપર મારી નજર જાય તો એ મારો
બાપ હોય કે મારો ભાઈ હોય ને કે આ મારો દીકરો હોય, પેઢીઓના અંજવાળા, પેઢીઓના અંજવાળા તમને લાગુ પડે છે, કારણ કે આગલી પેઢીઓમાં વાવેલા છે. એક પેઢીએ વાવ્યા, બીજી પેઢીએ ખાતર પાણી પૂર્યા, બીજી પેઢીએ ખાતર પાણી પૂર્યા, ત્રીજી પેઢીએ વાડ કાંટો કર્યો ને ચોથી પેઢીએ પૂરેપૂરું ધ્યાન દીધું. પછી તમારે ઘેરે એવા તેજવાળા એક જ કાફી એવા સંતાનો આવ્યા કે સંતાનને તમારે સમજાવવા ન પડ્યા, ઉલટાના એ મોટા થયા ને તમને સમજાવવા માંડ્યા કે પપ્પા એમ ન હોય, ડેડી એમ ન હોય, બાપુજી એમ ન હોય. તો દીકરા કેમ હોય કે બાપુજી આમાં લખ્યું છે એમ હોય. અને નવી પેઢી તમારે ઘેર આવે ને તમે એના મા બાપ બનીને એને ઓથ આપો તો એ પાછા એવા નીવડે કે લેખામાંય ફેરફાર કરી નાખે, લખ્યું હોય ને એમાંય ફેરફાર કરી નાખે. મને ખબર નહોતી મારા ગુરુની આવી કળા અહીંયા એ પાથર છે. એણે તો ખાલી એટલું જ કીધું, મૂળદાસજી કે મારો દેહ ક્યાંય પડવાનો નથી, પરંતુ મારો આત્મા જ્યાં ઠરશે ને ત્યાં અલૌકિક લીલા થશે. મારો દેહ ક્યાંય પડવાનો, પોતાના હાથે લખેલા પોતાના અભ્યાસ મુજબના અક્ષરોમાં મૂળદાસજી ગુરુરામ મારો દેહ ક્યાંય પડવાનો નથી, પરંતુ મારો આત્મા જ્યાં ઠરશે ત્યાં અલૌકિક લીલા થશે. દડાનો પાસે 2 મીંડા ને ત્યાં લાલ બાપુ. મને ખબર નહોતી આ લખ્યું. એ વાંચ્યા પછી આ બધી જે લીલા જોઉં છું, આમાં તો હજી એટલી બધી બ્રેક મારીને હું 1 નંબરનો સ્વાર્થી છું કે મારા ગુરુનો દોર ન તૂટે ને આ બધું થવું હોય થાય, ઠોરાય ફોડાય ગમે એવા પાછળ જાણ્યા અજાણ્યા એ રસોડામાં આવીને ગમે તેમ કરે, પણ રામ એને કોઈ કાંઈ ન કહે. આવું તો મેં રામમટીમાં જોયું. અહીં તો કેટલા બધા આખા બધાય મંડળના બહેનો હોય, પણ હરામ કોઈ એને એમ ન કહે બેન એમ ન કર, કારણ કે એને એમ થાય કે આ સંતરામ બાપુનો કોક માનીતો હોય છે, બાપુનો કોક સમજણો માનીતો હોય છે, કે લાલ બાપુની પેઢીનો હોય છે. એમ કરીને આ બિચારા કોઈ કંઈ બોલે નહીં. એમ ઓલાને એમ થાય કે અહીં તો એમ પેઢીઓમાં જો થોડુંક ધ્યાન આપો છો એવી રીતે થોડુંક વધારે ધ્યાન આપો. વધારે ધ્યાન તો એટલું કહું છું કે તમે આ બે એકબીજામાં સ્થિર થઈ જાઓ. બે એકબીજામાં સ્થિર થઈ જાઓ. આપણી આ બીજ પૂનમની બેઠક છે એ હેતુવાળી છે રમણીકલાલ, હેતુ વિનાની આ બેઠક નથી. 35-40 વર્ષથી આ ઢોંસા ધોકાવીએ છીએ. આ કપડાનો મેલ ઉતારવા માટે નહીં, પરંતુ આ પેઢીઓમાંથી જે મેલ આપણા ભાગમાં પેઢીઓમાં વાદ વિવાદ હતો તો આપણા ભાગમાં વાદ વિવાદ એ આવશે. સાંભળો સજ્જનો, માતાઓ, પેઢીઓમાં કોઈ આગલો કલેશ હોય તો એ આપણી પેઢીઓમાં એ જ કલેશ પાછો ઉતરતો પેઢીમાં આવશે. એ કલેશને આપણે દિશા બદલાવી નાખવી હોય
તો ધર્મગુરુ આ ગુરુનો દ્વાર છે, અહીંયા દિશા બદલી શકે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા, સંતોનો સંગ કરીને દૂસરી ભક્તિ મમ, મારા ચરિત્રો સાંભળ, મારા ભક્તો પૂર્વે કેવી રીતે જીવન જીવતા હતા એમ કૌશલ્યા અરે કઈ માએ